સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લામાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. થરાદ તાલુકાના કરબુડ ગામે મોડી રાત્રે એક વ્યક્તિની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ કરબુડ ગામના રહેવાસી રણછોડજી ચૌહાણના નામના વ્યક્તિની શરૂઆતમાં અજાણ્યા શખ્સો દ્વારા નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સઘન તપાસ શરૂ કરી હતી. બાદમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રેસ કોન્ફરન્સમાં થરાદના નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વાળોતરે જણાવ્યું કે મૃતકના કુટુંબીજનોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ભાણાભાઈ માજીરાણા નામના વ્યક્તિ સાથે મૃતકની પત્નીના આડા સંબંધો હતા. મૃતક આ સંબંધોમાં અડચણરૂપ બનતો હોવાથી પૂર્વ આયોજિત કાવતરું રચાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ પહેલાં રણછોડસિંહને ઊંઘની ગોળીઓ આપી બેભાન બનાવ્યો હતો. ત્યારબાદ ભાણાભાઈ માજીરાણા મૃતકની પત્ની અને તેની બહેન મળીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. બનાવને અન્ય રીતે દેખાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસની તપાસમાં હકીકત બહાર આવી ગઈ. હાલ આ કેસની તપાસ થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. બનાવને પગલે જિલ્લા એલસીબી, એસઓજી તેમજ પેરોલ ફ્લો સ્કોડની ટીમો બનાવી આરોપીને કાયદેસરની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક જ સમયમાં આરોપીઓને ઝડપી પાડી કાયદાની પકડમાં લાવવામાં આવશે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ સ્ટેશન વિસ્તારનું ગામ છે, ત્યાં ગત રાત્રિના સુમારે બનાવ બન્યો છે અને એમાં મરણ જનાર ભાઈ છે જે રણછોડભાઈનું દરબાર છે, એનું મર્ડર થઈ જાય છે અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. ત્યાં જઈને મરણ જનાર છે એમના કુટુંબી ભાઈની ફરિયાદ લેવામાં આવે છે. ફરિયાદ આધારે બનાવ હકીકત એવી છે કે જે ભાણાભાઈ માજીરાણા કરીને છે વ્યક્તિ, એને અને મરણ જનારની પત્ની છે ધર્મીબેન, એની સાથે આડા સંબંધો હોય છે. આડા સંબંધોમાં આ ભાઈ જે મરણ જનાર છે આડખીલી રૂપ એને થતો હોય છે અને એમની પત્ની એવું કહે છે, મરણ જનારની પત્ની એવું કહે છે કે જો આપણે આનું ખૂન નહીં કરી નાખીએ તો આ મારો પતિ છે એ ગમે ત્યારે તારું ખૂન કરી નાખશે. એવી રીતે પ્રી પ્લાન કરી મરણ જનારને ઘેનની ગોળીઓ ખોરાકમાં આપી રાત્રિના સમયે ઊંઘ દરમિયાન હાલનો આરોપી જે છે ભાણાભાઈ માજીરાણા એને મરણ જનારની પત્ની જે ધર્મીબેન છે અને એની એક બેન છે, એ 3 જણા સાથે મળી અને મરણ જનારને ઊંઘ દરમિયાન માથામાં તીક્ષ્ણ હથિયારથી વાર કરે છે અને મરણ જનાર તુરંત મૃત્યુ પામે છે. પછી એને લાશને નાખવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ એમાં સફળ થતા નથી. ફરીથી તે ખાટલા ઉપર સુવડાવી દે છે. આવી રીતનો બનાવની ફરિયાદ દાખલ થઈ છે. આ ફરિયાદની તપાસ અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અમારા જે થરાદ પોલીસ સ્ટેશનના છે એ ચલાવી રહ્યા છે. આ બનાવ બાબતે તાત્કાલિક અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ તાત્કાલિક અલગ અમારી જે એલસીબીની ટીમો છે, પેરોલ ફોલોની સ્કોડ છે, એમના માણસોને કહે છે અને હાલ અમારા જે આરોપી છે એ અમારા હાથવગું છે અને તાજેતરમાં આરોપીની ધરપકડ કાયદેસર કરવામાં આવશે. વાવ થરાદ જિલ્લાના દિયોદરમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. મોડી રાત્રે 3 લોકો હડકાયા શ્વાનનો શિકાર બન્યા હતા. આ ઘટનામાં 2 મહિલા અને 1 કિશોર ઘાયલ થયા છે, જેમને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘાયલ થયેલા લોકોમાં 15 વર્ષીય જયદીપ માળી, 70 વર્ષીય જયાબેન ઠક્કર અને 35 વર્ષીય કમળાબેન ઠાકોરનો સમાવેશ થાય છે. તેમણે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ઘરની બહાર ઊભા હતા ત્યારે કાળા રંગના શ્વાને તેમને પાછળથી બચકું ભર્યું હતું. આ ઘટના દિયોદરના રબારીવાસમાં બની હતી. મહિલાઓએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે તેને પગના ભાગે કરડવામાં આવ્યું હતું. અન્ય એક ઇજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું કે તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક શ્વાન ઘસી આવ્યું અને તેમને કરડવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપીમાં તેઓ નીચે પડી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોના મતે એક જ દિવસમાં અંદાજે 4 થી 6 લોકોને શ્વાનોએ કરડ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું, જેના કારણે શહેરમાં ભયનો માહોલ છવાયો છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક દિયોદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો હોવાનું સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે.
એટલે મેં ઘણું આમ મારવા ગઈ પણ તો પકવાનું નહીં, પછી હું પડી ગઈ એથી. પછી કૂતરાના કપડાં છોડાને પછી સાઈડે તાપલી મારી કૂતરાને, પછી કૂતરું જતું રહ્યું, હું પડી ગઈ. સાહેબ અને એ વડકાઈ કૂતરું આવ્યું ને સુબરનું ઘરે હું ઊભી હતી ને કડ્યું કરું અને હું મારું નામ વિમુ, અમે ઠાકોર. હા કીધું ને રબારી વાહ મારો કાળો કૂતરો નાનચોક હતો, હળી ગયેલું કૂતરું હતું. અસુબરનું હું ઊભી હતી ને આવીને કડ્યું કરું. ક્યાં આગળ કાઢ્યું છે? રબારી વાસનું પગે. એટલે પછી અમે સરકારી દવાખાને આવ્યા સાહેબ. ઉનામાં 2016ના ચકચારી હત્યા કેસમાં કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાથી પીડિત પરિવારો અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અસંતોષ વ્યક્ત કર્યો છે. મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. આ ઘટના 2016માં ઉનાના મોટા સમઢિયાળા ગામમાં બની હતી. ગાયના મૃતદેહ લઈને બનેલા આ બનાવ કથિત ગૌરક્ષકોને બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવારજનો પર હુમલો કર્યો હતો. તેમને ગાડી સાથે બાંધીને ઉના બજારમાં અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પીડિતોની મુલાકાત લીધી હતી. 10 વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં 42 આરોપીઓમાંથી 37ને નિર્દોષ છોડી દેવામાં આવે છે, જ્યારે માત્ર 5 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. પીડિત પરિવારો અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ ચુકાદા પર નારાજગી વ્યક્ત કરી છે. પીડિતોના મતે તેમના જીવને હજુ પણ જોખમ છે અને તેઓ ચુકાદાથી હતાશ થયા છે. ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું કે વશરામભાઈ અને બાલુભાઈ સરવૈયાએ તમામ આરોપીઓને ઓળખી કાઢ્યા હોવા છતાં માત્ર 5 આરોપીઓને 5 વર્ષની સજા થવાથી પીડિત પરિવારમાં રોષ છે. તેમણે સરકાર પર પીડિત પરિવારોને આત્મસન્માનપૂર્વક જીવવા માટે સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો છે. તેમણે ઉમેર્યું કે 2018 અને 2023માં જામીન પર છૂટેલા કેટલાક આરોપીઓએ ફરીથી હુમલો કર્યો હતો, જેમાં એક કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટ્યા અને એક કેસ હજુ પેન્ડિંગ છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને અપીલ કરી છે કે આ ચુકાદાને સરકાર દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવે. તેમણે પીડિત પરિવારોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા અપાયેલા વચન મુજબ ખેતીની જમીન અને સરકારી નોકરી આપવા તથા ફરીથી ઉના કાંડ ન બને તે માટે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સૌ પત્રકાર મિત્રોનું આજે સ્વાગત છે પ્રેસ કોન્ફરન્સમાં. ઉનાની ચકચાર જગાવનારી ઘટના આજથી બરાબર 10 વર્ષ પહેલા 2016ના જૂન જુલાઈમાં બની. ઉનાની બજારમાં જાતે બની બેઠેલા કેટલાક ગૌરક્ષકો જે મૂળ તો અસામાજિક તત્વો હતા, એ લોકોએ મોટા સમઢિયાળા ગામના બાલુભાઈ સરવૈયા, એમના દીકરાઓ, એમના પરિવારજનોને જે ગાયનું સિંહે મારણ કર્યું હતું એ ગાયના નામે એમની ઉપર હિંસા કરી ઉનાની બજારમાં ધોળા દિવસે ગાડી સાથે બાંધી અમાનવી રીતે જાણે એમનો જીવ લઈ લેવાનો હોય, જાણે એમની હત્યા કે ખૂન કરવાનો હોય એવા આશયથી એક ષડયંત્રના ભાગરૂપે એમની ઉપર હુમલો કર્યો. એ ઉના કાંડનો, ઉના અત્યાચારનો વિડીયો આખા સૌરાષ્ટ્રે, આખા ગુજરાતે, આખા દેશ અને દુનિયાએ જોયો. એને એટલા ગંભીર પ્રત્યાઘાતો પડ્યા કે વિપક્ષના અનેક નેતાઓ, સન્માનની રાહુલજી સહિત, એ ઉનાના પીડિતોને મળવા ગયા હતા. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉના ગયા હતા. અમદાવાદથી ઉના સુધીની એક ઐતિહાસિક દલિત અસ્મિતા યાત્રા, 400 કિલોમીટરની પદયાત્રા, વાહન યાત્રા અમે પણ કરી અને 15મી ઓગસ્ટનો તિરંગો ઉનાની ધરતી પર લહેરાવ્યો હતો કે આ ઉના, આ ગુજરાત, આ દેશના ગરીબોનું, પીડિતોનું, શોષિતોનું, વંચિતોનું, દલિતોનું પણ છે. આજે ઘટનાને બરાબર 10 વર્ષ થયા. હમણાં 4 દિવસ પૂર્વે જ સમાજ કલ્યાણ વિભાગની બજેટમાં ભાગ લેતી વખતે મેં સરકારને સવાલ પૂછ્યો, સમાજ કલ્યાણ વિભાગના મંત્રીશ્રીને સવાલ પૂછ્યો કે આનંદીબેન પટેલે ઉના જઈને ઉનાના પીડિતોને જે વચન આપ્યા હતા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે, પીડિત પરિવારોને સરકારી નોકરી મળશે, ખેતીની જમીન મળશે, આમાંના એક પણ વચનનું પાલન કર્યું છે?
સરકાર પાસે કે મંત્રી પાસે કોઈ જવાબ નહોતો અને આજે એનો ચુકાદો આવ્યો છે અને 42 માંથી 5 ને બાદ કરતા 36-37 આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. ઉનાના જે પરિવારજનો ઉપર બાલુભાઈ સરવૈયા, વશરામભાઈ, રમેશભાઈ સરવૈયા એ પરિવાર પર જે હુમલો થયો, જે હુમલાનો ભોગ બન્યા, એ પૈકીના વશરામભાઈ સાથે મારી હમણાં જ વાત થઈ. એમણે કહ્યું કે ફરી એકવાર અમારા જીવનું જોખમ ઊભું થશે, અમને હવે ઉનામાં રહેવાનું મન ના થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. ઓલરેડી ગઈકાલે કેટલાક લોકોએ વિડીયો અને રીલ બનાવી જોયું, અમારું શું ખાડી લીધું એ પ્રમાણેની આડકતરી ચેલેન્જ અમને ઓલરેડી આપી દીધી. આ બાબતે હમણાં જ મેં ગીર સોમનાથના પોલીસ વડા સાથે વાત પણ કરી. આરોપી ઉનાકાંડના આરોપી પૈકીના એક આરોપી ઉપર એવો પણ આરોપ છે કે છેલ્લા 15 દિવસ પૂર્વે ઉનાના જ એક પોલીસ કર્મચારીને પણ માર્યા. મતલબ કે રાજ્યનું પોલીસ અને પ્રશાસન આ પીડિત પરિવારો આત્મસન્માનપૂર્વક જીવન જીવી શકે એટલું સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે. લગભગ પ્રત્યેક આરોપીને વશરામભાઈ સરવૈયા, બાલુભાઈ સરવૈયા ભોગ બનનારા પરિવારોએ તમામ આરોપીને બરાબર ઓળખી પાડ્યા હતા અને જડબે સલાક જુબાની આપી હતી અને છતાં 36-37 આરોપીઓને એ નિર્દોષ છોડી 5 વર્ષની સજા એ ફક્ત 5 લોકોને કરવામાં આવી છે. એટલે ઉનાના પરિવારજનોનું, ઉના કાંડના પીડિત પરિવારોનું કહેવું છે કે આ ચુકાવાથી એ ખૂબ નિરાશ થયા છે, ભાંગી પડ્યા છે. હું પણ આ આંદોલનનો એક હિસ્સો હોવાના નાતે સમગ્ર ગુજરાતની દલિત ચળવળ, આંબેડકરાઇટ ચળવળ વતી કહું છું કે અમને પણ આ ચુકાદાના પગલે ખૂબ નિરાશા સાંપડી છે, બહુ જ દુઃખ થયું છે. ન્યાયતંત્ર પાસેથી ન્યાયતંત્રનું સન્માન કરું છું, પણ પોલીસ પ્રશાસન, ન્યાયિક સિસ્ટમ પાસેથી અપેક્ષા એવી હતી કે તમામ આરોપી જેમણે પણ આ ઉનાના પીડિત પરિવારોને બેરહેમી પૂર્વક છડે ચોક ધોળા દિવસે ઉનાની બજારમાં પોલીસ સ્ટેશન, પોલીસ કર્મચારીઓની સામે માર્યા છે, એમને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવશે અને એક ઐતિહાસિક ચુકાદો આવશે જેનાથી દાખલો બેસે કે આ પ્રમાણે કોઈ પણ આદિવાસી, દલિત, ગરીબ, વંચિત સમુદાયોનું આત્મસન્માન તમે છીનવવાની કોશિશ કરશો, આ પ્રમાણે હુમલો કરવાની કોશિશ કરશો તો આપણું તંત્ર ચલાવી નહીં લે. પણ એવો ચુકાદો કોઈ જોવા મળતો નથી. દુઃખ સાથે એ કહેવું પડે છે કે વર્ષ 2018 અને 2023માં જ્યારે પણ આરોપીઓ પૈકીના અમુક બેલ લઈને આવ્યા તે લોકોએ ફરી આ પરિવારજનો પર હુમલો કર્યો. 2016માં મૃત પશુના ચામડું નિકાલનું કામ કરવા બદલ જે પરિવારોને માર્યા હતા એ જ પરિવારના 2 દીકરાઓ પર આરોપીઓએ 2018માં અને 23માં ફરી હુમલો કર્યો અને એમાં એક કેસમાં ફરી આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા અને બીજા પ્રકરણમાં ટ્રાયલ પેન્ડિંગ છે. હું રાજ્યની સરકાર સમક્ષ સમગ્ર ગુજરાતના 50 લાખ દલિતો વતી એક ગુજરાતના ન્યાયપ્રિય નાગરિક તરીકે, કોંગ્રેસ પક્ષ તરીકે અને જેને ઉનાના આંદોલનમાં એક મહત્વની ભૂમિકા ભજવી છે એવા એક આંદોલનકારી તરીકે હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને ગુજરાતની સરકારને વિનંતી કરું છું કે જો તમારા ઈરાદામાં ખોટ ન હોય તો તાબડતોબ આ ચુકાદાને સરકાર દ્વારા હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે. હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરનારા એમિનન્ટ સિનિયર કાઉન્સિલને રોકી પીડિત પરિવારો જેનું નામ આપે એવા સિનિયર રોકી તાત્કાલિક અસરથી આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવે અને પીડિત પરિવારોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને પીડિત પરિવારોને વર્ષ 2016માં આનંદીબેને જે વચન આપ્યા હતા ખેતીની જમીન અને સરકારી નોકરી આપીશું એ વચન પૂરા કરવામાં આવે. હાલની પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની સંઘ પરિવારની આ સરકારને દલિતો માટે કોઈ જ લાગણી હોય એવા બિલકુલ લક્ષણો જોવા મળતા નથી. છતાં હું ઈચ્છું છું કે સરકાર આ ઘટનામાંથી સબક લઈ આપણા ગુજરાતમાં રવિશંકર મહારાજ
ઠક્કર બાપા ઇન્દુલાલ યાજ્ઞિકના ગુજરાતમાં ફરી ઉનાકાંડ જેવી કોઈ ઘટના ન બને એ સુનિશ્ચિત કરવા સમાજમાં એક સબક જાય કે દલિત આદિવાસીઓના આત્મસન્માન સાથે ખિલવાડ કરવો એ નહીં ચલાવી લેવામાં આવે અને ફરી એકવાર બધા આરોપીઓની સામે કડક કાર્યવાહી ન્યાયતંત્ર કરે એટલા માટે રાજ્યની સરકાર તાત્કાલિક અસરથી હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારે, એને ચેલેન્જ કરે, એની સત્તાવાર જાહેરાત કરે એવી હું અપેક્ષા રાખું છું. છેલ્લી બાબત, આ 20 તારીખે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં એટ્રોસિટીઝ એક્ટના સુપરવિઝન અને મોનિટરિંગ માટે એટ્રોસિટી એક્ટમાં ઠરાવ્યા મુજબની 20 તારીખે ગાંધીનગર ખાતે એક મિટિંગ છે. એ મિટિંગમાં પણ હું મુખ્યમંત્રીને રજૂઆત કરીશ. પણ હું ઈચ્છું છું કે એની પૂર્વે સરકાર દ્વારા, મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવે કે ઉનાના પીડિતોને ન્યાય મળે એના માટે અમે કટિબદ્ધ છીએ અને નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં ચેલેન્જ કરીશું. સરકાર મદદ નહીં કરે તો આગળ શું? સરકાર મદદ નહીં કરે તો દલિત ચળવળ વતી, કોંગ્રેસ પાર્ટી વતી અમે હાઈકોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી ગુજરાત અને સુપ્રીમ કોર્ટના બેસ્ટ લોયરને અમારા તરફથી હાયર કરી આ ચુકાદાને અમે પડકારીશું, રોડ ઉપર પણ લડીશું અને કોર્ટમાં, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખટખડાવીશું. પણ આત્મસન્માનની લડાઈમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા મેં કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે કહું છું, બહુ નિરાશાજનક ચુકાદો પીડિત પરિવારને લાગ્યો છે, તો અમને પણ નિરાશાજનક લાગ્યો છે. પીડિત પરિવારને સંતોષ થવો જોઈએ. જે લોકોએ માર ખાધી છે, જેમના આત્મસન્માનને ઠેસ પહોંચી છે, એ પીડિત પરિવારો, બાલુભાઈ સરવૈયા, વશરામભાઈ સરવૈયા, રમેશભાઈ સરવૈયા અને એના અન્ય ભાઈઓ, એમને આ ચુકાદાથી બહુ જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની મહત્વપૂર્ણ સંસ્થાઓ એટલે કે જિલ્લા અને તાલુકા પંચાયતોની ટર્મ પૂર્ણ થતાં પ્રશાસન તરફથી તત્કાલીન વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. પંચાયત વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર હવે રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યની કુલ 31 જિલ્લા પંચાયત અને 229 તાલુકા પંચાયતોમાં વહીવટદાર મુકાયા છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય અને નવી ચૂંટાયેલ પેનલ કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી આ વહીવટદારો સંચાલનની જવાબદારી નિભાવશે. આ સાથે જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારીઓને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, જેથી પ્રશાસનના કાર્યોમાં કોઈ વિક્ષેપ ન આવે. સરકારનો ઉદ્દેશ્ય છે કે સ્થાનિક સ્તરે વિકાસ કામો અને જનસેવા સતત ચાલુ રહે અને કોઈ પ્રકારની ખલેલ ન પડે. રાજકીય રીતે પણ આ નિર્ણયને મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે પંચાયત ચૂંટણીને લઈને આગામી સમયમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે. હાલ માટે વહીવટદારો દ્વારા પંચાયતોનું સંચાલન કરવામાં આવશે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી બોડી કાર્યભાર સંભાળશે. ગુજરાતમાં એક બાજુ ઉનાળાની શરૂઆતની સાથે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે આગામી 18, 19 અને 20 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાને પગલે તંત્ર અને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદી સિસ્ટમની અસર 18 માર્ચથી શરૂ થશે. આ દિવસે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં જેવા કે જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે. આ સમય દરમિયાન પવનનું જોર વધુ રહેવાની સંભાવના છે. આગામી 19 માર્ચના રોજ વરસાદનો વ્યાપ સમગ્ર રાજ્યમાં વધશે. હવામાન વિભાગે આ દિવસે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. વરસાદની સિસ્ટમની અસર 20 માર્ચના રોજ પણ ચાલુ રહેશે. આ દિવસે ખાસ કરીને ઉત્તર ગુજરાતના પટ્ટામાં વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને પાલનપુરમાં પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરે રાજ્યમાં ધૂળિયા પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે. વાતાવરણમાં આવનારા અચાનક પલટાથી ગરમીમાં થોડો ઘટાડો થશે, પરંતુ ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગે ખેડૂતોને તેમની કાપણી કરેલ જણસો સુરક્ષિત સ્થળે ખસેડવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. के लिए आने वाला अगले 7 दिन के लिए आज का जो फोरकास्ट है 16 मार्च से लेकर 22 मार्च तक, इसमें 16 से 17 मार्च कोई मौसम आमतौर पर शुष्क रहेगा. 18, 19, 20 इसमें लाइट टू मॉडरेट रेन रहेगा और 18, 19 को लाइट टू मॉडरेट रेन थंडरस्टॉर्म विद लाइटनिंग, विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा में के साथ होने का संभावना रहेगा. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है उत्तर गुजरात की जो डिस्ट्रिक्ट, इसमें बनासकांठा, पाटन और साबरकांठा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में हमारा जो डिस्ट्रिक्ट 18 मार्च के लिए जामनगर, मोरबी और द्वारका कच्छ के लिए दिया गया है. और जो 19 मार्च में जो डिस्ट्रिक्ट अभी लाइट टू मॉडरेट थंडरस्टॉर्म विद लाइटनिंग और रेन के साथ 40 से 50 किलोमीटर स्पीड में रहने का संभावना रहेगा. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, पाटन, साबरकांठा, दाहोद, पंचमहल और जो दक्षिण गुजरात के सारे जिला और सौराष्ट्र कच्छ के सारे जिला के लिए ये वार्निंग दिया गया है. इसमें येलो वार्निंग के साथ दिया गया है वार्निंग. और जो 20 तारीख को लाइट रेनफॉल रहेगा, मेनली उत्तर गुजरात क्षेत्रों जो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा और इधर जो कच्छ डिस्ट्रिक्ट के लिए दिया गया है. और इसके आगे मैक्सिमम तापमान का जो पूर्वानुमान है, ग्रेजुअल फॉल बाय 2 से 3 डिग्री सेंटीग्रेड ड्यूरिंग नेक्स्ट 4 डेज, उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं है. अहमदाबाद के लिए आज का जो फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा. और जो उच्चतम तापमान है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. लघुत्तम तापमान 22 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. कोस्टल क्षेत्रों में अभी पवन का जो दिशा रहेगा उत्तर गुजरात की मेनली पश्चिम दिशा से पवन चलेगी. स्पीड 15 से 20 नॉट रहेगी. और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. 15 से 20 नॉट स्पीड रहेगी. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 39.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 3.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अहमदाबाद में 38.4 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 3.3 डिग्री सेंटीग्रेड ज़्यादा है. गांधीनगर में 37.9 डिग्री सेंटीग्रेड ज़्यादा है, सामान्य से 2.9 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अभी जो राज्यों में और यूनियन टेरिटरी में जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का पूर्वानुमान. अच्छा सर, रीजन क्या है बारिश के लिए? अभी एक वेस्टर्न डिस्टर्बेंस पास कर रहे हैं, उसी के एक ट्रफ इधर हमारे गुजरात तक विस्तृत होने का संभावना रहेगा. इसी के कारण थंडरस्टॉर्म रेन, लाइट टू मॉडरेट रेन थंडरस्टॉर्म विंड स्पीड के साथ दिया गया. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સોની ગામે પરીક્ષા આપીને બહાર નીકળેલા એક 18 વર્ષીય વિદ્યાર્થી પર જૂની અદાવતમાં 2 શખ્સોએ છરા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ અંગે દિયોદર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી 18 વર્ષીય યુવક મહેશ રામજીભાઈ ચૌધરી ડીસા તાલુકાના નેસડા ગામનો રહેવાસી છે અને હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. ગઈકાલે 16 માર્ચે બપોરે 2:30 તે સોની ગામની શ્રી બીવી પટેલ વિદ્યા મંદિર ખાતે સંસ્કૃતનું પેપર લખવા ગયો હતો. પરીક્ષા દરમિયાન આરોપીઓ દ્વારા ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ પેપર હોવાથી મહેશે ફોન ઉપાડ્યા નહોતા. ત્યારબાદ ફોન પર થયેલી સામાન્ય બોલાચાલીમાં આરોપીઓએ મહેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાંજે 6:30 પેપર પૂરું કરીને મહેશ જ્યારે શાળાના ગેટ પાસે આવેલા એટીએમ પાસે ઊભો હતો ત્યારે નેસડા ગામમાંથી રહેતા આરોપીઓ વિષ્ણુ પરમાભાઈ પરમાર, રાહુલ છગનભાઈ રાઠોડ ત્યાં છરા સાથે ઘસી આવ્યા હતા. પોતાનો જીવ બચાવવા મહેશ એટીએમની અંદર પણ દોડી ગયો હતો, પરંતુ આરોપીઓએ ત્યાં ઘૂસીને તેમને શર્ટથી પકડી બહાર ખેંચ્યો હતો અને પોતાની પાસે રહેલા છરા વડે આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં મહેશને કપાળના ડાબા ભાગે અને ડાબા હાથની કલાઈ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ લોકોનું ટોળું ભેગું થતાં આરોપીઓ ફરી મળીશ તો જાનથી મારી નાખીશો તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. વિદ્યાર્થીને દિયોદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને માથાના ભાગે 3 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. દિયોદર પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ કલમ 118(1) હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડવી, કલમ 351(3) ધમકી, કલમ 54 સમાન ઈરાદાથી કરવામાં આવેલું કૃત્ય અને આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચૌધરી ચલાવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં રાજ્યપાલ શ્રીના 2 દિવસીય પ્રવાસ વિવિધ કાર્યક્રમો અને ખેડૂત સંવાદ સાથે નોંધપાત્ર રહ્યો. પ્રવાસના બીજા દિવસે આચાર્ય દેવવ્રતે વહેલી સવારે દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા ડાંગિયા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ ભૂતડિયાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. ખેતરમાં પહોંચતા જ રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉગાડવામાં આવેલા આંબા, જામફળ, પપૈયા અને ગલગોટાના મિશ્રણ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખેડૂત ઈશ્વરભાઈ ભૂતડિયા પાસેથી પાકના મૂલ્યવર્ધન, બજાર વ્યવસ્થા અને આવકના મોડેલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. રસાયણ મુક્ત ખેતીના આ સફળ મોડેલને જોતા રાજ્યપાલે સંતોષ વ્યક્ત કર્યો હતો. ખેતરના કુદરતી વાતાવરણમાં ખાટલા પર બેસી રાજ્યપાલે ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ખેડૂત ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને આજે રાજ્યપાલશ્રીના આગમનથી તેમની મહેનત સફળ બની છે. તેમણે અન્ય ખેડૂતોને પણ ઝેરમુક્ત ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે દેશની ધરતી અને લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની જમીન પણ વધુ ફળદ્રુપ બની રહી છે અને ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે. તેમણે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક જેવા પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ નરેન્દ્ર મોદી દ્વારા પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું કે આ સ્વદેશી પદ્ધતિથી ખેડૂત આત્મનિર્ભર બનશે અને દેશ વિકસિત ભારત 2047ના લક્ષ્ય તરફ આગળ વધશે. ખેડૂત ઈશ્વરભાઈ ભૂતડિયાએ પોતાના ફાર્મમાં બહુસ્તરીય ખેતી મોડેલ અપનાવ્યો છે, જેમાં કેળા, પપૈયા, આંબા અને જામફળ સાથે આંતરપાક તરીકે ગલગોટાનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. આ પદ્ધતિથી ટૂંકા ગાળાના પાકોથી વહેલી આવક શરૂ થઈ જાય છે અને લાંબા ગાળાના પાકોથી સ્થિર આવક મળે છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીથી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઉત્પાદન યથાવત રહ્યું છે. આ મુલાકાત દરમિયાન બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા. વાવથરા જિલ્લામાં આરોગ્ય વિભાગની બેદરકારીનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. સોઈ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે. અહીં સરકારી હોસ્પિટલમાં ગંભીર લાપરવાહીનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ સુઈગામ CHCની બાજુમાં જ મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો બેફામ રીતે ફેંકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ વેસ્ટમાં સેમ્પલવાળી સ્લાઇડો અને અન્ય સંવેદનશીલ મેડિકલ સામગ્રી ખુલ્લી જોવા મળી રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ચેપી રોગો ફેલાવાનો ખતરો ઊભો થયો છે. સ્થાનિક લોકોએ આ ગંભીર બેદરકારીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. લોકોએ તંત્ર પર આક્ષેપ કર્યો કે આરોગ્ય વિભાગ લોકોના સ્વાસ્થ્ય સાથે રમે છે અને યોગ્ય નિકાલની વ્યવસ્થા હોવા છતાં આ પ્રકારની લાપરવાહી અણસમજણભરી છે. આ બનાવ બાદ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવાય. હાલ આ મામલે આરોગ્ય વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ વાયરલ વિડીયોને આધારે તપાસ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.